આ છે ને મહેમાન પણ ઘણા બધા આવતા કેમ કે બધા ગુંજે સોટી જાય. ઉત્તમ ભાઈ રોકાઈ જાવ ને જો ક્રિકેટ જોવે છે જો મહેશભાઈ. એટલા સુધી મહેમાન બધા બેઠા ને હવે મહેમાન જાય છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં છે ને? આ છે ને મેં બ્લોગ થોડોક મોડો બનાવ્યો ને આ છે ને સંદીપભાઈ કેટલા દિવસ પછી આજ કામે ગયા છે કેમ કે હમણાં તો કઈ કામે નતા જતા તો આજ ગયા છે. અને આ છે ને મહેમાન પણ ઘણા બધા આવતા કેમ કે તમને બધાને ખબર જ છે કે મારા મમ્મી ઓફ થઈ ગયા એટલે ભારું કુટુંબ હોય તો બધા છે ને અહીંયા બેહવા આવતા કેમ કે ઉના ન જે શીખ્યા હોય ને અહીંયા ઘરે આવે તો કોટામય વાળાની એક બે ગામના છે ને પછી અહીંયા સવારમાં આવ્યા થાય એટલે સવારનો તો કંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો નતો ને મોડાય નથી કે આપણે વિડીયો બનાવીએ પણ હવે શું કરવું, હવે રેગ્યુલર વિડીયો બનાવવાનું કીધું છે એટલે રેગ્યુલર તો આપણે વિડીયો બનાવશું એવું બધું છે. અને અટાણે અમારા પૂજાબેનનું શું ખાય છે તમને કહું, સમજો ગુંદા, જો કેટલા ગુંદા આવી ગયા, પાકી ગયા એટલા ગુંદા આવ્યા કા પૂજાબેન? જય માતાજી. જો જય માતાજી ને રામ રામ બધાને. અત્યારમાં તો ગુંદા ખાવે. ને આયા મારા પતિકભાઈ શું કરતા હે જય દાદા લાઈક કરજો. હા હું તારા આંબુ બધા આંબી. ને અમારા દર્શનભાઈ શું કરે? જય માતાજી. લાઈક કરજો. તારે શું ખાવા છે? હે બદામ ગુંદા ને ખાવા નહીં? એવું છે તો છોકરા છે ને અહીંયા રમે છે ને અમારા પૂજાબેન અહીંયા ગુંદા ખાય છે કા પૂજાબેન? મજા આવે ગુંદા ખાવાની? મનનો વધારે ગમે કેમ કે આને છે ને ચીકણા બહુ હોય આ એવું છે. ગુંદા એટલે ગુંદર વાળા હોય ને. એ હાચી વાત. હવે આજથી પછી છે ને હું મારી મનની વાત છે ને તમને શેર કરી અને વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ હવે રેગ્યુલર એવું છે. હાલો તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને અત્યારે ફેમિલી અમને છે ને તમારા બધાનો સાથ અને સહકારની જરૂર છે તો પ્લીઝ અમને સાથ અને સહકાર આપજો એટલે મને પણ હિંમત મળે અને દુઃખ ભૂલવાની કોશિશ કરી એમ. આમ જો કેટલા પારેવા વિડીયો કરે. ઓહો આમ જો તો ગુંદી ને તો ઢાળી દીધી હો પણ બધા ગુંજે સોટી જાય, બધા ગુંજે સોટી જાય. લે જો તો ગુંદા આને ભાવે છે. બોલો તને ભાવે? તને ગુંદા તને ભાવે? તો આ ત્રણે ભારો તો છે ને અહીંયા રમે છે ને મારા ઉત્તમભાઈ પણ છે ને ના ઘરે હશે અને આ છે ને શોભાબેન ઘરે છે અમારે યાર એટલે મને સારું લાગે. અમારા બા ને અમારા પપ્પા એ છે ને વાડીએ વહી ગયેલા છે કેમ કે આ દાળિયા કરેલા છે ઝાડ ને એવું બધું વાટવાનું ને શોભાબેન અમે બધા અહીંયા ઘરે છીએ. એ તમારે બધા આવું છે કે તમારે અહીંયા ગુંદા ખાવાના છે? હે અહીંયા રહેવાનું છે તો તમે અહીંયા રહો, હું જો જાઉં હો. બાય બાય, હું જાઉં હો ભાઈ. ન જાઉં હાલ તને તેડતી જાવ હાલ. આને છે ને એને રાખો પાછું અહીંયા છે ને થોડું ખડ ને એવું બધું છે એટલે એકલો ન મુકાય તો હું છે ને પોતું લઈ ને હવે ઘરે જઈએ કે ભાઈ. ને અહીંયા અમારા ઉત્તમભાઈ જો રમે છે કા ઉત્તમ જો. હા એને પોપટથી રમાડે કા ને ઈવડાવે જો સામાન ભરી લીધો છે. રોકાવું ને હવે તો બંને છે ને ઈવડાના ઘરે જાય છે કેમ કે હમણાં એક બે દિવસ રોકાણા ને અમારા આ બે છે ને બહુ કવરાવે. આમ જો બે ભાઈ છે ને બે હેરખા થાય ને એટલે ધબાટી બોલાવે. અમારે બે હેરખા છે બહુ કવરાવે એવું છે. ને અમારા ઉત્તમભાઈ છે ને હવે જાય છે. ઉત્તમભાઈ ને વગેરે હવે મને નહીં સારું લાગે કેમ કે હવે છે ને એકલો એકલો રહેવાનું હોય ને એટલે સારું ન લાગે. આ બધા હથવારો હમણાં હતા ને તે સારું લાગતું. ભાઈ રોકાઈ જાવ એ ઉત્તમભાઈ રોકાઈ જાવ ને હે એવું છે ભાઈ. ઈવડા છે ને એને થોડુંક ઘરે કામ છે એટલે જાય છે એવું છે. આપણે મહેશભાઈ આવશે તેડવા શોભબેન ને એને કા શોભ. હા જન પોપટથી રમવું સારું લાગે. આ બે જો તો ધડબડાટી બોલાવે જો ઘડીક મામા ફૂઈને પોળિયા છે ને રમી લે. ફેમિલી જો કઈ એના મહેમાન ની વાટ જોતા ને તો મહેમાન પણ આવી જશે અમારા મહેશભાઈ. કેમ મહેશભાઈ સારું છે ને? જય માતાજી. આમ જો ક્રિકેટ જોવે છે જો મહેશભાઈ, જો મેચ જોવે છે અટાણ મેચ હાલે ને તે કા મહેશભાઈ? હા તો મહેશભાઈ છે ને મેચ જોઈ છે ને હવે અમારા શોભાબેન એ પણ તૈયાર થાય છે કેમ કે હવે જવાનું છે ઈવડાના ઘરે એટલે ભાગો એ ભાગો જો
આ બે ભાઈ રમે છે તો ફેમિલી અટાણાથી મહેમાન બધા બેઠા ને હવે મહેમાન જાય છે જો આવજો શોભાબેન હા દર્શન ટાટા એવું છે ભાઈ હવે જો મહેશભાઈ ને તો હવે છે ને મહેશભાઈ ને ઈ પણ વહી જશે એટલે હવે કઈ સારું નહીં લાગે શું કરું બોલો અટાણુંથી હતા ને હથવારો હતા પણ હવે ના સાર લાગે કેમ કે છે ને એક તારા મારા મમ્મીના વિચાર આવ્યા કરે એને મજા ન આવે પણ હવે શું કરવું એને પણ કામ છે એટલે ગયા છે હવે પૂજાબેન ને પતિકભાઈ ને હવે ઘેર છે ને મારા બાની તો હજી વાડીએથી કઈ હવે આવ્યા નથી એવું બધું છે ગંગોય બાંગો નાખે છે એને છે ને થોડીક નેણ પોળો કરી દઉં હું ને પતિકભાઈ ને છે ને લાકડા લેવા જાય કા ભાઈ લાકડા લઈ લેવા ને કેમ કે હવે આટલા હાંજેનું છે ને રસોઈનો ટાણો થઈ ગયો ને તો લાકડા ને બધું લઈ લઈએ મારા પૂજાબેન તો લાકડા લઈ છે ને આ છે ને મને આવું કેટલું માથું દુખે છે કઈ સારું ના લાગતું બોલો માથું દુખે આવ પૂજાબેન જો ને મારા લાકડા લઈ કા બેન લાકડા લઈ લીધા કે બેન લેવાના છે તમારા પૂજાબેન જો અહીંયા કોળી કરે છે લાકડાની ને લાકડા પતળા લઈ કા બેન તો હવે છે ને લાકડા લઈ લે કા ભાઈ તું લેવા લાગે મને લાકડા હે ઓલો એ કે લે આ તો કાંટા છે જય માતાજીને રામ રામ ફેમિલી તો આપણે આવી જશે મોવાથી ઘરે અને મોવાથી ઘરે તો પ્રત્યેક તમારી ગાડીનું શું અમે પ્રત્યેક બરા મારી ગાડીનું જ બેટા હા પ્રત્યેક ગાડીનું છે કા બેટા આ ગાડીનું જ દે બેટા મને તો મારો દીકરો કેટલું કામ કરે જો વાહ વાહ પ્રત્યેકભાઈ વાહ તો અમારો પ્રત્યેકભાઈ છે ને ગાડી નું સીધી કા બેટા મોરાનું બધું નું સીધે જો કેવું કામ આવડે છોકરાને બહાર લેવો બેટા ફેમિલી પ્રત્યેકભાઈ તો અમારી ગાડી નું સીધે છે એ ગાડીનું જ બનશે બે ગાડી તું નું નાખા ઠેક નું નાખા બેટા તો ફેમિલી આજ છે ને ઘણા દિવસ પછી મોવા કામે જતો આજ તે કામે લેવા ને ત્યાં વળતા પ્રત્યેક ખાટું ટેટી લેતો આવ્યો તો પ્રત્યેકને ઘરમાં બેઠા અને અમે તો ટેટી મળીને બેઠા બેઠા ખાઈએ મારા બા હું મારા પપ્પા અને પ્રત્યેકને ઘરમાં ખાય છે ને પૂજાબેન હમણાં આવશે ટેટી ખાવા તો આવો તમે બધા ટેટી ખાવા ના એ મારા બા ટેટી ખાય છે બા જય માતાજી આ પડી જાય છે કેટલીક વઢાણી બા હે બા વઢાઈ ગઈ એવું છે હે તમારા બા ને જો ટાણ ટેટી ખાય છે મને છે ને ખાવાનું કાંઈ બહુ ઈચ્છા નથી તો મને છે ને ટાણ રોટલા બનાવવાનું ટાણું થઈ ગયું ને તો હું ફટાફટ છે ને હું રોટલા બનાવી નાખું ફેમિલી વાળું પાણીનો સમય થઈ ગયો છે તો હવે વાળું પાણી કરી લઈએ તો વાળું પાણીમાં આજ છે સેવ ટમેટાનું શાક છે સેવ ટમેટાનું શાક છે અને સાઈઝ છે અને રોટલા છે તો પૂજાબેન ને દયાન બધા વાળું પાણી કરવા ભાઈ હમણાં તો સાદું સિમ્પલ જ ખાવાનું હોય કાશે હા તો વાળું પાણી કરી લઈએ તો વાળું પાણી કરી લઈ તો આવો બધા તમે વાળું પાણી કરવા કા પૂજાબેન ફેમિલી વાળું પાણી કરીને આવી જશે રૂમમાં ને રૂમમાં આવીને દિયા એની દવા પીવે છે જમીન છે દવા તો દવા પી લે કા દિયા તો દિયા દવા છે તો દવા પી લે તો કેટલી દવા પી છે દિયાને આવી તો 3-4 વખત દવા લીધી કા સારું છે ટાણ સારું છે ને વિચાર પણ હવે ધીમે 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 આપણે રાગે પાડતા રહું બધું ને પહેલા જેવું થઈ જાય બધું તો બસ હવે આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેમિલી સપોર્ટ કરજો તો બસ હવે મળશું નવા વ્લોગમાં. ત્યાં જય માતાજી, રામ રામ, જણાવજો, બાય બાય.